અને એ અમદાવાદની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા હતા. કોંગ્રેચ્યુલેશન્સ કાંતિ, અભિનંદન અભિનંદન. તે GDA ની એક્ઝામ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ કરી. હા જી. કાંતિ, તને એક વાત કહું? હા બોલો ને સાહેબ. આ એક્ઝામ તો દોસ્ત મેં પણ પાસ નથી કરી. હા, ભવિષ્યમાં તું મારી જગ્યાએ આવી જઈશ. મને તો તારી ઈર્ષ્યા થાય છે. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ, આશીર્વાદ. પૂજ્ય પ્રેમ વિજયજી મહારાજા અમર રહો, અમર રહો. મને ઓળખ્યો? કોણ? તમે મને ભૂલી ગયા? સાહેબ, યાદ છે જ્યારે હું નાનો હતો ત્યારે આપની પાસે આવતો? હજુ પણ ઓળખાણ ના પડી? ને ક્યારેય નથી કહેતા કે મને ઓળખ્યો. એવા સર્વશક્તિમાન અરિહંત પરમાત્માને અમે ઓળખીએ છીએ, પણ તારી ઓળખાણ ન પડી ભાઈ. હું કાંતિ, ગાથા કરવા આવતો અહીંયા. કાંતિ? ઓ હા 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 ભાઈ, તું તો મોટો સાહેબ બની ગયો છે એવું સાંભળ્યું તું અમે. કોઈએ પાસ ન કરી હોય એવી GDA ની પરીક્ષા પાસ તે કરી છે, બરાબર ને? હા, બધી આપની કૃપા છે. બધાનું ધ્યાન એ રાખે છે. અમે તો એમના માર્ગ પર ચાલવા વાળા સામાન્ય સાધુ છીએ અને એમના માર્ગદર્શનથી સમાજને સાચો માર્ગ બતાવવાનું કાર્ય કરીએ છીએ. તને ક્યારેય નથી થતું કે આત્મકલ્યાણ અને ધર્મ જગત માટે તારે કંઈ કરવું જોઈએ? થાય છે, પણ નોકરી પરિવારમાંથી સમય જ નથી મળતો. એક વાર્તા તને કહું. એક માણસે શિવજીની ખૂબ અર્ચના કરી, ભક્તિ કરી અને સતત ભૂખ્યા તરસ્યા રહીને ભગવાનની તપસ્યા કરી. શિવજી પ્રસન્ન થયા અને એને એક વરદાન આપ્યું. તું મને આટલો પ્રેમ કરે છે તો આલે, મારી સોનાની મૂર્તિ તારી પાસે રાખ. મારો વાસ રહેશે એમાં. હું તારી અને તારા કુળની રક્ષા કરીશ. તારો વંશ અમર થશે. એ માણસે જીવનની અંતિમ ક્ષણ સુધી એ મૂર્તિ સાચવી, પણ જેવું એનું મૃત્યુ થયું, એના પૌત્રોએ એ સોનાની મૂર્તિ કિંમતી છે એમ સમજીને વેચી નાખી અને આખો વંશ જ ખતમ થઈ ગયો. આજે આપણા બધાની આ જ હાલત છે. જૈન સમાજના મૂલ્યો સિદ્ધાંતોને લોકો પોતાની અનુકૂળતા સાથે બદલી રહ્યા છે. આજે જૈન સમાજને યુવા તેજસ્વી સાધુઓની જરૂર છે, પણ કહેવાય છે ને કે કોણ સમાજ સુધારવાના કામમાં પોતાના કપડા મેલા કરે. પરીક્ષાઓ તો બધા પાસ કરે છે, પણ જીવનનો કોર્સ તો અધૂરો જ રહે છે. બોલ, કરવો છે જીવનનો કોર્સ, અરિહંતનો કોર્સ? મહાગુરુનો બોધ સાંભળી મનમાં જાગી પ્રભુ ભક્તિ. જીવન આજે એક પ્રશ્ન, શું સંયમ છે યુક્તિ? ધરા ભૂમિ અને ગગન પુકારે. બોલ, કરવો છે જીવનનો કોર્સ, અરિહંતનો કોર્સ? ગગન પુકારે, છોડો સંબંધ સગળા. યુગો સુધી જળહળશે ભુવન. ક્યાં સુધી ભાઈ, ક્યાં સુધી તું મનમાં ઉછળતા વૈરાગ્યના ભાવને દબાવી રાખીશ? મન તો થાય છે કે આજે જ આપની પાસે દોડી આવું, પણ પરિવારની જવાબદારી માથે છે. એક કામ કર, 2 વર્ષ સુધી રાહ જો. તારા નાના ભાઈ પણ ત્યાં સુધીમાં ઘરની જવાબદારી ઉપાડી લેશે. હા. અને ત્યાં સુધી તું આ જીવન બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કર. કાંતિએ આપણને બધાને અહીં શા માટે બોલાવ્યા હશે? ખબર નહીં, કેતો તો બહુ જ અગત્યની વાત કરવી છે. પ્રણામ પિતાજી. પ્રણામ માતાજી. પિતાજી, મારે આજે એક વાત કહેવી છે. મને આ સાંસારિક જીવનમાં કોઈ રસ નથી. મારે કંઈક એવું કરવું છે જેનાથી મારો આત્મિક ઉદ્ધાર થાય, મારું જીવન પ્રભુ ભક્તિ અને બીજાઓની ભલાઈના કામમાં વ્યસ્ત રહે. પિતાજી, મારે દીક્ષા લેવી છે. શું?
ગાંડો થઈ ગયો છે કે શું? તારે દીક્ષા લેવી છે એટલે તારે સાધુ બનવું છે, બીજાઓની ભલાઈ માટે કામ કરવા છે, પણ ઘરનાઓનું શું? તારા ઉપર તો ઘરની જવાબદારી છે. હા, તારા પિતાજી સાચું કહે છે. બીજાની ભલાઈના કામ માટે તારા કંઈ કરવા ન કરવાથી કોઈ જ ફરક નહીં પડે. લાક્ષાગૃહમાં જ્યારે આગ લાગી હતી ત્યારે બધા જ એ આગને બુઝાવવામાં પડ્યા હતા. એમાં એક કાગડો પણ પોતાની ચાંચમાં થોડું થોડું પાણી ભરી આગને બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તો એને કોઈકે કહ્યું કે એ કાગડા, તારા આ ચાંચ પર પાણીથી કંઈ નહીં થાય. ત્યારે કાગડાએ જવાબ આપ્યો, ભલે કંઈ નહીં થાય, પણ જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે મારું નામ આ આગ લગાડનારામાં નહીં પણ આગ બુઝાવનારાઓમાં લખાશે. મારો નિર્ણય અડગ છે. જો તારો નિર્ણય અડગ હોય તો મારી પણ વાત સાંભળી લે. તું ત્યાં સાધુ બનવા માટે જો તારો આ ગૃહસ્થ વેશ ત્યજીશ તો અમે અહીંયા અમારા દેહ ત્યજીશું. શું રોહન, મજા આવે છે ને શિબિરમાં? આજે 5મો દિવસ છે તારો અહીંયા. સાચું કહું તો તમારી વાર્તા સાંભળવામાં ખૂબ મજા આવે છે. પછી શું થયું? વાર્તા આગળ કહો ને. કાંતિલાલે દીક્ષા લીધી અને એમના નાના ભાઈ પોપટલાલ, શું એ માન્યા? પિતાજીના આદેશથી 24 કલાક કાંતિલાલ ઉપર નજર રાખતા પોપટલાલને મનાવવાનું કામ થોડું અઘરું હતું. નહીં ભાઈ નહીં. પછી મા બાપનું શું? એમનો આશરો તો આપણે જ છીએ. જો પોપટ, આ સંસાર કર્મના ગણિત પર ચાલે છે. પેટનું નિર્માણ કર્મથી થયું છે તો એનો ખાડો પણ એનાથી જ પૂરાશે. અને રહી વાત ઘર ચલાવવાની, તો એની મેં વ્યવસ્થા કરી નાખી છે. અને તું વિચાર કર, જો આપણે વિદેશ રહેતા હોત કે બહાર ગામ નોકરી કરતા હોત તો બા અને પિતાજીને ત્યારે પણ એકલા જ રહેવું પડત ને? હા, પણ અત્યારે તો આપણે અહીંયા જ છીએ ને. અને જો આપણે જતા રહીશું તો લોકો આપણા પર થૂ થૂ કરશે, બેદરકાર સમજશે. જે અરિહંત પરમાત્માની પણ દરકાર નથી કરતા એવા લોકોની મને ચિંતા નથી. પોપટ, પ્રશ્ન અત્યારે એ છે કે તારું મન શું કહે છે? મન હોય તો માળવે જવાય પોપટ, અને જો માળવા જશું તો મીઠાઈ મળશે, પ્રભુ ભક્તિની મીઠાઈ. પણ પિતાજીએ તો ધમકી આપી છે કે જો આપણે જઈશું તો એમની ધમકી આશીર્વાદ બની જશે જ્યારે તું અને હું દીક્ષા લેશું. એ વાતની મને ખાતરી છે પોપટ. બોલ પોપટ બોલ, બહુ વિચાર નહીં કર. હવે તો બસ 2 જ માર્ગ છે. એક જગતને રીઝવવાનો અને બીજો જગદીશ માટે જીવવાનો. જગત તો ક્યારેય રીઝવવાનું નથી, અને જો જગદીશને રીઝવશું તો આપણો અને આપણા કુટુંબનો ઉદ્ધાર થઈ જશે. અત્યાર સુધી આપણે લોકો માટે જીવ્યા, ચાલ હવે આપણે એમને માટે જીવીએ. બોલ પોપટ બોલ, કંઈક તો બોલ. આજે રાત્રે છેલ્લી ટ્રેન 9:30 વાગ્યાની છે. કરી શકે ના કોઈ તારા ગુણોના સરવાળા. યુગો સુધી જળહળશે ભુવન આનુના અજવાળા. યુગો સુધી જળહળશે ભુવન આનુના અજવાળા. કેનું ભૂલીશું તુજને ઓજિન શાસનના રખવાળા. યુગો સુધી જળહળશે ભુવન. આ હતાશા લઈને શું બેસી રહ્યો છે? બહાર જા, થોડું પાણી ઘરમાંથી નીકળી સાગર થઈ જા. કાંતિલાલ અને પોપટલાલની ટ્રેન વૈરાગ્યના પાટા પર દોડતા દોડતા ચાણસ્મા મુકામે પહોંચી, જ્યાં તેમને દીક્ષા લેવા માટેની લીલી ઝંડી ઉપાધ્યાય શ્રી પ્રેમ વિજયજી મહારાજ સાહેબે બતાવી. સાંસારિક કાંતિલાલ અને પોપટલાલ હવે બની ગયા હતા મુનિશ્રી ભાનુ વિજય અને મુનિશ્રી પદ્મ વિજય. પ્રાપ્તિનો સંઘર્ષ તો પૂરો થઈ ગયો હતો. બંને ભાઈઓનો વારો હતો હવે સ્થિરતા માટેના સંઘર્ષનો. એક દિવસ ચાણસ્મા ગામે સાધનાથી ચલિત કરવા કાંતિલાલના માતા પિતા ત્યાં આવી પહોંચ્યા. બેટા, આ તમે શું કર્યું? તમારા આ પગલાથી અમને કેટલો આઘાત લાગ્યો છે ખબર છે તમને? તમે જ અમારા સર્વસ્વ હતા, અમારા ગળપણની લાકડી હતા. હવે કોણ બનશે અમારી લાકડી? કોણ આપશે અમને આધાર?
કોણ આપશે? પુત્રો, અમને ખબર છે કે આ માર્ગ સાચો છે, પણ જ્યારે માણસની આશા તૂટી જાય છે ને, ત્યારે માણસ ભાંગી જાય છે. અને આજે તમારી માં અને તમારો બાપ ભાંગી ગયા છે. પૂજ્ય, આજે પણ મારા અને તમારા સંબંધો તો એ જ છે. બસ સંબોધન બદલાઈ ગયું છે. હવે હું તમને પિતાજી નહીં કહી શકું, કારણ તમે જાણો છો. ચિમનભાઈ, ભૂરીબેન, મારે તમને કહેવું છે કે આ દુનિયામાં ધર્મથી મોટી કોઈ વસ્તુ નથી, અને ધર્મના કાર્યમાં સહાયક થવું એ પણ એક ધર્મ જ છે. પિતાજી, અમારે જીન શાસનના ઇતિહાસમાં સોનેરી પાનું ઉમેરવું છે, અને એના માટે આપના આશીર્વાદની જરૂર છે. વિંધનારાઓ બરાબર જાય છે મંઝિલ ઉપર, પંથ બદલે એ નથી આદત ગતિમય તીરને. અમારું તીર છૂટી ચૂક્યું છે, અને હવે તો બસ જૈન શાસનના આકાશમાં એ અમર અજવાળા ફેલાવશે. અમર અજવાળા. માતા પિતા અને ગુરુદેવના મંગળ આશીર્વાદ સાથે બંને ભાઈઓ બનારસ વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલર પંડિત બદ્રીનાથ શુક્લ પાસે ભણવા લાગ્યા. અને કહેવાય છે ને, જ્ઞાન એ દરિયો છે, અને આ દરિયામાં બંને ભાઈઓ ભણવા માટે છલાંગ લગાવે છે, અને પૂજ્ય ભાનુ વિજયને વિચાર આવે છે, ઓહ બાપરે, મારે જો આ ન્યાયના ભારે ગ્રંથો ભણવાના હશે તો મારે ખાવા પાછળ સમય બરબાદ ના કરવો જોઈએ. હા, ના કરવો જોઈએ. અને પૂજ્ય ભાનુ વિજયજીએ એવું જ કર્યું. સમય પસાર થતો ગયો. એમણે છઠના પારણે છઠ કરીને ન્યાયના ગ્રંથોનો અભ્યાસ કર્યો. છઠ એટલે 2 દિવસ સુધી કંઈ જ નહીં વાપરવાનું. ગુરુદેવ, તમે ગોચરી વાપરવા પધારો છો? આજે મારે ઉપવાસ છે, તમે જઈને વાપરી લો. પણ તમે આ શું લખી રહ્યા છો? આ બધા જ ન્યાય ગ્રંથો ખૂબ જ રસિક છે, પણ સાથોસાથ અઘરા પણ છે, એટલે સરળતાથી ભણી શકાય એ માટે એક ગ્રંથ રચી રહ્યો છું. શું? હા, જેથી ભવિષ્યના વિદ્યાર્થીઓ આ વિષય રસ સાથે શીખી શકે. એવું કદાચ પહેલીવાર બન્યું હશે કે કોઈ વિદ્યાર્થીએ ભણતા ભણતા જ એક ગ્રંથ લખી નાખ્યો હોય. બદ્રીનાથજી તો પૂજ્ય પ્રેમસુરીજી મહારાજ સાહેબ પાસે પૂજ્ય ભાનુ વિજયજીના વખાણ કરતા થાકતા જ નહોતા. સમયનું ચક્ર ફરતું રહ્યું. શત્રુંજય પર્વત પર પૂજ્ય પ્રેમસુરીજી અને પૂજ્ય ભાનુ વિજયજી. ભાનુ વિજય, આચાર્યનું એ કામ હોય છે કે સંસાર છોડે પહેલા આવનારી સદીઓ સુધી જીન શાસનની મર્યાદાઓ અને એના આચારની પરંપરાઓ ટકી જાય એવા સંસ્કારોનું સિંચન આવનારી પેઢીમાં કરીને જાય. હા સાહેબ. મને ભાવિ પેઢી અંધારામાં ડૂબતી દેખાઈ રહી છે. ધર્મ વિના સુખ નથી એ વાત તો લોકો ભૂલી જ ગયા છે. મારી તારા ઉપર આશા છે. તું યુવા ધનને ધર્મમાં સ્થિર કર. પ્રયાણ કરો મોહમય મુંબઈ તરફ. ત્યાં જઈને ચોમાસા કરો. તમારી ફતેહ થશે પછી જ અમને ઊંઘ આવશે. વિક્રમ સંવત 2007, 2008 અને 2009 આમ 3 ચોમાસા મુંબઈમાં કર્યા, અને પૂજ્ય ભાનુ વિજયજી મહારાજ સાહેબના પ્રવચનોએ મુંબઈના લોકોમાં એક નવી પ્રેરણા ફૂંકી દીધી. દુનિયામાં એને શોધ, ઇતિહાસમાં ના જો, ફરતા રહે છે કંઈક મહાવીર કહ્યા વિના. મહાવીર, આ નામ સાંભળતા જ જીવન ધન્ય બની જાય છે. આ નામ મનુષ્યના મનને ગાળી, એના અહમને ઓગાળી, એના જીવનને નિર્મળ બનાવે છે. મહાવીરનો પર્યાય એટલે કરુણા. આજે સમય બદલાઈ ગયો છે. માણસની જગ્યા મશીન અને મશીનની જગ્યા રોબોટ લઈ રહ્યા છે. પાપા પગલી ભરતો માનવ જેટ સ્પીડની ઝડપે ભાગી રહ્યો છે.
પેરિસ ફ્રાન્સની યાત્રા કરતો માનવ હવે ચંદ્ર સુધી સહેલાઈથી ઉડી રહ્યો છે. જીવન સતત ગતિમાન છે, જ્યાં સફળતા અને નિષ્ફળતા કોઈને આગળ તો કોઈને પાછળ ધકેલી રહી છે. પૈસો, નામ, ખ્યાતિ, મિલકત બધું જ છે. જો કંઈ ઓછું હોય તો એ છે એકબીજા માટેનો સમય, એકબીજા માટેનો પ્રેમ, વાત્સલ્ય અને કરુણા. મનુષ્યનો દરેક ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે, પણ આની સાથોસાથ આત્મિક વિકાસ પણ જરૂરી છે. અને આ વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે મનુષ્ય શૈક્ષણિક અભ્યાસની સાથોસાથ શાસ્ત્રોનો પણ અભ્યાસ કરે, મોહ માયા લોભથી દૂર રહી અને અરિહંત પરમાત્માના માર્ગે ચાલે. અને આ જ એક એવો માર્ગ છે જ્યાં સ્પીડ બ્રેકર્સ તો ઘણા આવે છે, પણ માર્ગમાં પ્રવેશ નિષેધનું પાટિયું ક્યારેય નથી આવતું. અને આ માર્ગ પર તો જાણે અરિહંત પરમાત્મા પોતે કહેતા હોય, તું ડગ ભરવાની હિંમત કર, હું ઉતરતા ઢાળ જેવો છું. મનાવી લે મને, હું સાવ નાના બાળ જેવો છું. દરિયાનું ઊંડાણ માપવાનું છોડી દે, તું મારામાં ઉતર, હું 7 પાતાળ જેવો છું. શું થયું ચિરાગ? તું કેમ ચૂપ છે? ગુરુદેવની દરેક વાત જાણે મારા મનને ચીરી ગઈ હોય એવું મને લાગે છે. શું? ભલે હું દુનિયા માટે કંઈ કરું કે ના કરું, મારે મારો ઉદ્ધાર તો જરૂર કરવો છે. હું દીક્ષા લઈશ. અરે આ મહારાજ સાહેબના વ્યાખ્યાનમાં જે પણ બેસે છે દીક્ષા જ લઈ લે છે. મને તો એ જાદુગર લાગે છે. જો આ મહારાજ સાહેબ વ્યાખ્યાન આપતા જ રહેશે ને તો આપણા બધાના છોકરા દીક્ષા લઈ લેશે. કાં તો આપણે આમને રોકવા જોઈએ, કાં તો આપણા બાળકોને આમના પ્રવચનોમાં જતા રોકવા જોઈએ. એક તરફ યુવાધન પૂજ્ય ભાનુ વિજય મહારાજ સાહેબના પ્રવચનો પાછળ ગાંડું થઈ ગયું હતું, તો બીજી તરફ આ છોકરાઓના મા બાપ ચિંતિત બન્યા હતા. એ ચોમાસા દરમિયાન 7-8 નહીં પણ 30 યુવાનોએ દીક્ષા લીધી. પછી એક ઘટના બેંગ્લોર તરફ વિહાર કરતી વખતની. એક નહીં પણ અનેક યુવાનો ચડશે સંયમના પથરાળા. યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા. યુગો સુધી જળહળશે ભુવન ભાનુના. ગુરુદેવ, હું રમણીક શેઠ, આપની સાથે થોડી વાત કરવી છે. હા, બોલો. મારી કરોડોની જમીન છે. હું આપને ભેટ આપવા માંગુ છું, જેથી આપ એના પર તીર્થનું નિર્માણ કરી શકો. ભાઈ, તીર્થ નિર્માણની પ્રેરણા અમે આપીએ. આ શુભ કાર્ય તો તમારા હાથે જ થવું જોઈએ. અમારું માર્ગદર્શન તમને મળશે. ગુરુદેવ, મારી પાસે તો સમય જ નથી.